22 એપ્રિલ 2026ના રોજ ઐતિહાસિક તીર્થધામ સારંગપુર ખાતે આજે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો 110મો પાટોત્સવ અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો। આજથી 110 વર્ષ પૂર્વે સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ ભવ્ય શિખરબદ્ધ મંદિરની સ્થાપના કરી હતી। ગુજરાતના ઊંચા અને ભવ્ય મંદિરોમાં અગ્રીમ સ્થાન ધરાવતું આ ઐતિહાસિક મંદિર આજે લાખો હરિભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે। આજના આ પાવન પર્વે વહેલી સવારે 6 વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાપૂજા અને પાટોત્સવ વિધિનો પ્રારંભ કરાયો હતો। પાટોત્સવની શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન થયા બાદ ભગવાન સમક્ષ વિવિધ પ્રકારના વ્યંજનોનો ભવ્ય અન્નકૂટ અર્પણ કર્યો હતો। ત્યારબાદ ભગવાનની દિવ્ય આરતીના દર્શન કરી ઉપસ્થિત ભક્તોએ ધન્યતા અનુભવી હતી। સારંગપુર મંદિરના આ ઐતિહાસિક અવસરે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી। આ દરમિયાન આજે સાંજે મુખ્યમંત્રીએ સારંગપુર સ્થિત બીએપીએસ સંત પ્રશિક્ષણ કેન્દ્રના 350થી વધુ નવયુવાન સંતો તેમજ સંસ્થાના વરિષ્ઠ સંતો સાથે એક અત્યંત પ્રેરક સંવાદ ગોષ્ઠી યોજી હતી। સંતો અને મુખ્યમંત્રી વચ્ચેનું આ આદાન પ્રદાન અત્યંત યાદગાર અને મહત્વપૂર્ણ બની રહ્યું હતું। જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા।